એ રંભા, તારો પતિ લઈ જાય છે કે તને જમવા કે? લઈ જાય છે ને ઓલી ગુજરાતી થાળીમાં. એ વાંદરીની હીજી તું ગુજરાતી થાળી ખાશો? તારા પતિને કહેવાય કે હોટેલમાં લઈ જાય. એ મરી ગયો ક્યાં કે લઈ જાય છે. એમ ઈ નો લઈ જાય, કાક વેન કરવું પડે. બાકી પૂછ ઓલી તારી વાંહે ચશ્મા વાળી ઊભી અને એની પતિ દર અઠવાડિયે એક વાર તો હોટલમાં હોય જ. હે લે તો હું બાનું કે તને લઈ જાય. એમાં કાઈ નો કરવાનું હોય રંભા, એક દી ખાવાનું નો બનાવવાનું હોય, આ ફેરા સીધી ના થઈ જાય. ઓય મારે કાક એવું કરવું જોઈએ. એવું કરી નખાય રંભા, કેટલાક દી શાક રોટલામાં જિંદગી કાઢવી. હા એ તારી વાત સાચી છો. અને રંભા પૂછ મારી વાહે ઊભી છે એને હોતાય. હા રંભા, ઓલી તો અઠવાડિયામાં એક જ વાર જાય ને, હું તો અઠવાડિયામાં 2 વાર હોટલમાં જમવા જાઉં. ઓહો હો હો. જોયું ને આમ હોય રંભા, આને હોતને પૂછી લે એવું લાગે તો. હે કાબરી તું કેટલી વાર જમવા જા? રંભા તું મારી તો વાત જ પૂછમાં, મને યાદ નથી આવતું કે મેં કઈ શાક રોટલો ખાધો હોય છે. જોયું ને આમ હોવું જોઈએ. હવે તું મને ખાલી ઘરે લાવવા દે, હું જો હવે જાવ ની હોટલમાં તો મને કહેજો. બાકી રંભાને સરાયા પાર રહ્યા હો આપણે, એવું મોટું કરવું હોય એની ઘરે નખો કરશે. કાંઈ વાંધો નહીં, અમે બાંધે ને બીજા હારે તો થોડું ઘરે બાંધી લે. અને ઓલી તારી વાહે ઊભી વાંદરી કેવો ફાકો મૂકો એમ જ હોય તો જ એને ખબર પડે. સારું હાલો છૂટા પડી. વાંદરિયું બધી હોટલમાં જમવા છે, મારે જ નહીં જવાનું. આજ મને ઓલો જમવા નો લઈ જાય ને તો તારે રોટલા જ નથી કરવા. ક્યાં ગોડાનો હોય છે, ફોન તો કરવા દે. હાલો, આ વાંદરીનો ક્યાં ફોન આવ્યો? એ બોલો, એ તમે મને હોટલમાં ખાવા લઈ જાવ ને? તો ક્યાં હું ખેતરમાં છું. હવે ભણના દીકરાને ઘરે આવવા દે, રાંધા વગરનો નો રાખું તો આજ મારું નામ રંભા નહીં. ઓ હે, આજ તો બટેટાનું શાક ને ખાવાની બહુ મજા આવશે હો. હા એ તમારી વાત સાચી હો. તને યાદ છે આપડા લગ્ન થયા તા? વાંદરી ના ઈ યાદ હોય ને, પણ મારી વાત તો સાંભળ વાંદરી. આપડા લગ્ન થયા તા ખબર તે પહેલી વાર શાક બનાવ્યું હતું, એમાં તે ખબર મીઠું ની જગ્યાએ ખાંડ નાખી દીધી હતી. હા મને યાદ છે, બધાને ડાયાબિટીસ થઈ ગઈ હતી. તઈ તો તે ખેલ ઉપાડ્યા હતા હો. બાકી હા ઈ જમાનામાં મેં ઉપાડ્યા હતા, આજકાલ રંભા ઉપાડે છે, એમાં કઈ ફેર નથી, ખાલી જમાનો બદલો હે. જમાના ગમે એટલા બદલતા જાય પણ હાલે બાયું. આજ તો વાંદરીનો કાઈ નથી રાંધવું, ભલે ભૂખા રહે તો એને ખબર પડે ને કે કોક દીક લઈ જવાય. એકવાર ભૂખા રાખે ને તે ખબર પડે. ઓલીની વાત સાચી હતી. હવે જાડિયા ખાવા નહીં જવું જોઈએ ઘરે. હા હાલો હાલો, મારે તો રીંગણા બટેટાનું શાક કઈ છે, આજે પાછા કાલે મળ્યા. હાલો છૂટા પડી. હજી બટા રંભા હો, શાક ને રોટલા એવું કઈ લઈને કેમ નથી આવી? કેમ ખબર બા? બોલાય તો ખરા એટલે આવે. એ રંભા જલ્દી શાક નો રોટલો લઈને આય. શું છે રાયડું હું પાડો છો? એમ કહો શાક ને રોટલા તો લેતાય. મેં આજે નથી રાંધ્યું. હું કામે નથી રાંધ્યું. એમને મારી બધી બેનપણીઓ છે ને એ બધે હોટલમાં રખડવાનું જાય. તમે મને ક્યાંય ન લઈ ગયા એટલે મેં આવું કર્યું. મારે અત્યારે આને શાંત કરવી જોઈએ, નકર બાપુજી ને બા કે ઘરમાં તો આનું હાલે હે. અરે રંભા એમાં હું મુંજાઈ ગઈ, કાલે જાઉં પાકું ને? અરે એમાં કઈ હોય, પાકું જોઈ ને. એમ નહીં, તમારી બે વાય અમે તો ભૂખા રહ્યા ને. કાઈ નથી ભૂખા રહ્યા. સાસુમાં હમણાં કઢી કરી નાખો બધાય હાટું. હા કઢી કરી નાખો, હવારમાં કઢી મારી નીકળી જાય.